નમસ્તે, હું છું હિતુ કનોડિયા. 31st મારી નવી ફિલ્મ આવી ગઈ છે જે થિયેટરમાં છે ઓલરેડી. લોકોને ખૂબ ગમી રહી છે. વીક્સ વધારી રહ્યા છીએ, એવું નથી કે એક વીકમાં આવીને જતી રહી. હજી સુધી થિયેટરમાં સરસ અને સ્ક્રીન્સ વધી રહ્યા છે, પ્રાઇમ ટાઈમ મળી રહ્યો છે, લોકોને ગમી રહી છે, ચર્ચા કરી રહ્યા છે લોકો, કારણ કે એક ગંભીર મેસેજવાળી, ખૂબ જ તમને જકડી રાખે એ પ્રકારની થ્રિલર કે સસ્પેન્સ ડ્રામાવાળી એક મસ્ત ફિલ્મ છે. જો કે ઇશ્યુ તો સત્ય ઘટના ઉપર આધારિત અમે આ ફિલ્મ બનાવી છે, પણ એને ફિલ્મી રંગરૂપમાં ઢાળી છે, એટલે બધાને જોવા માટે પણ આમ કંઈક એન્ટરટેનિંગ લાગે. એટલે બહુ સ્ટ્રોંગ મેસેજવાળી સારી ફિલ્મ છે, જોવી જ જોઈએ. જેણે ના જોવી હોય જોયા આવો. આમાં મારો રોલ એસીપીનો છે. હવે એસીપીના રોલ માટે જે વિચારધારા ઈમાનદારીની હોવી જોઈએ, કે જે પ્રકારે સ્ટ્રોંગ બિલીફ્સ સાથે ચાલવાવાળો, કાયદા કાનૂન સાથે ચાલવાવાળો માણસ જે હોય, એમાં લગભગ એ પ્રકારનો હું ખરો. એટલે મને બહુ જ પાત્રમાં ઘૂસવા માટે તકલીફ નથી પડી, કારણ કે સહેજતાથી પણ મારા જે પણ બિલીફ્સ છે એ આ પિક્ચરના કિરદાર એસીપી અનિરુદ્ધના બિલીફ્સ છે. બસ આ જે મેસેજ અમારી ફિલ્મની છે એ રિયલ લાઈફની લડાઈ એ જ છે કે નારી જે હોય છે એનો અવાજ ઉઠવો જોઈએ. જે આ દુષ્કર્મો કરીને આ રાક્ષસો જતા રહે છે, છૂટી જાય છે, બચી જાય છે, એ લોકોને ત્યાં ઠાર કરી દેવા જોઈએ. એ પ્રકારની મારી વિચારધારા છે. એટલે બહુ સ્ટ્રોંગલી ફેમિલીની અંદર કંઈ પણ ચાલતું હોય, આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે, લોકો, દીકરીઓ હોય કે હવે તો ઇવન સ્મોલ બોયઝ, એ લોકો પણ અવાજ દબાવી દેતા હોય છે. કાં તો ફેમિલી મેમ્બર્સ એવું ના કરવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. સમાજની અંદર આ જાગૃતતા આવવી બહુ જરૂરી છે. 31નું એક મોટું ફંક્શન હતું જેની અંદર મેં અટેન્ડ કર્યું હતું, કારણ કે હવે તો કામ જ હોય છે, કામ જ ચાલુ હોય છે. કોઈ પણ તહેવાર હોય છે, પણ તહેવારે અમે કોશિશ કરીએ ઘરે રહેવાની, પણ કંઈકનું કંઈક એવા ફંક્શન કે એવા કામ આવી જાય છે, અને કામને અમે સર્વોપરી માનીએ છીએ. કામ સૌથી અગત્યનું હોય છે, નંબર 1 અમારા માટે હોય છે, અમારા ફેમિલી માટે. એટલે અમે કામને મહત્ત્વ આપીએ છીએ અને પરિવાર સાથે લઈ જઈને જેટલું બને એટલું સાથે રહેવાની કોશિશ કરીએ છીએ. સંકલ્પ એક કરી લો તમે લોકો બધા મળીને કે ગુજરાતી પિક્ચર થિયેટરમાં જઈને જોઈશું. જો તમે લોકો થિયેટરમાં જઈને ગુજરાતી પિક્ચર જોશો ને તો પછી આ બધી જરૂર નહીં પડે ભાઈ, અમે લોકો જ પૂરું પાડીશું બધું. મિત્ર છે, સાથીદાર છે, સાથી કલાકાર છે, જોરદાર મહેનત પોતે પણ કરે છે અને લોકોને ગમતો હીરો છે, બધાને મજા આવે છે. અમે સાથે હોઈએ તો બહુ મજા આવે છે. જોઈએ, વેટ એન્ડ વોચ, બધું આવવાનું બાકી છે. હજી તો મારી શરૂઆત થઈ છે. પહેલાં ઊભા રહો, મજા આવશે. 31st જે અમારી ફિલ્મ આવી ગઈ છે, થિયેટરોમાં છે, પ્લીઝ જોવા જાઓ. અને જો તમને ગમે તો એના મેસેજીસ તમે મૂકો, બુક માય શોમાં એના કમેન્ટ્સ કરો અને વધારેમાં વધારે લોકો સુધી અમારી આ ફિલ્મ અને આ ફિલ્મની વાત પહોંચાડો.